નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે। હવે સરકાર બનવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કઈ બેઠક પર કેટલા વોટથી જીતી છે, ક્યાં તેને નુકસાન થયું છે અને કઈ રીતે નુકસાન થયું છે તેના ચિંતન મંથનમાં લાગી ગઈ છે। જે સાંસદો હાર્યા છે અને જે સાંસદો ઓછી લીડથી હાર્યા છે એવી બેઠકોની પણ સમીક્ષા થઈ રહી છે અને એવી એક બેઠક છે વારાણસી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીટ પરથી લડતા હોય એ સીટ માત્ર 1.5 લાખના વોટથી જીતાય અને શરૂઆતના 3 રાઉન્ડ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પાછળ ચાલતા હોય તો એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે। ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને માઇક્રો પ્લાનિંગ કરે છે। પેજ પ્રમુખથી લઈ બૂથ પ્રમુખ સુધીની જવાબદારીઓ હોય છે અને તમામ લોકોને વધુ મતદાન કરાવવાની એક અલગથી જવાબદારી હોય છે। આ જવાબદારી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલને આપવામાં આવી હતી। વારાણસીનું તમામ જે વ્યવસ્થા હતી વધુ મતદાન કરાવવા માટે એ ટીમ ગુજરાત કરી રહી હતી। CR પાટીલની આગેવાનીમાં ટીમ ગુજરાત ત્યાં પહોંચી હતી। તેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ હતા અને તેઓની સાથે મળીને એક બૂથ પ્રમુખ અને પેજ પ્રમુખની સાથે કામગીરી કરવામાં આવી રહી હતી। દાવો તો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી 10 લાખથી વધુ વોટથી જીતીને આવશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 1.5 લાખ વોટથી જ જીતીને આવ્યા છે ત્યારે જે વ્યવસ્થામાં લોકો જોડાયા હતા તેમની પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને આ વ્યવસ્થામાં CR પાટીલ હતા, એટલે હવે CR પાટીલના કામની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। CR પાટીલની સામે પણ ઘણા બધા સવાલો છે કે જે CR પાટીલ ગુજરાતમાં તમામ બેઠકો 5 લાખથી વધુ વોટથી જીતવાનો લક્ષ્યાંક મેળવ્યો હોય એ જ CR પાટીલ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેમ્પેનિંગ કરતા હોય ત્યાં તૈયારી જોતા હોય ત્યારે આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં જ આટલા ઓછા વોટ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા હોય, આટલું ઓછું લીડ હોય ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાં કાચું કપાયું છે અને આ કાચું કોનાથી કપાયું છે તેની પર હવે ભારતીય જનતા પાર્ટીની નજર છે। એટલે CR પાટીલ આને લઈને ખૂબ ચર્ચામાં છે।